presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. જાણીને ખૂબ આનંદ થાય છે કે આજે કિચન મેજિકના 250થી વધારે એપિસોડ્સ આપણે પૂરા કરવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે જો વાત કરીએ તો અમુક રેસિપીઝ એટલે હવે તમારી પાસે 500થી પણ વધારે રેસિપીઝ કિચન મેજિકના પ્લેટફોર્મ પર તમને મળી જશે. પછી ઇન્સ્ટા હોય, યુટ્યુબ હોય કે ફેસબુક હોય, આ બધી જ જગ્યા પર તમે રેસિપીઝને જાઓ અને ખાસ ફોલો કરો. અને જો તમારે પણ રજિસ્ટ્રેશન કરાવવું છે તો જલ્દીથી જલ્દી આવી જાઓ. આ ત્રણમાંથી કોઈ પણ પ્લેટફોર્મ પર તમે મેસેજ કરી શકો છો. સો આજની રેસિપીઝ વિશે હવે વાત કરીએ આગળ. આજે જે બનવા જઈ રહ્યું છે એ આપણા દરેકના ઘરમાં સારા પ્રસંગોમાં તો બન્યું જ છે, પણ આજે એ બનશે કંઈક અલગ રીતે અને પ્રેઝન્ટ કંઈક અલગ રીતે થશે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP Chai. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે ક્ષમા પંડ્યા કે જે સૌથી પહેલા બનાવે છે પૂરણપૂરી રોલ અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે થાઈ લોલીપોપ અને એક સરસ મજાના ડીપ સાથે. તો કરીએ શોની શરૂઆત. ક્ષમા, તમે આજે આવ્યા અને તમે આજે 2 રેસિપી તૈયાર કરવાના છો. તો પહેલાં તો તમારા વિશે થોડી વાત કરો કે તમે આમ પ્રોફેશનલી શું વર્ક કરો છો, કઈ ફિલ્ડ સાથે જોડાયેલા છો અને કુકિંગમાં કેવી રીતે ઇન્ટરેસ્ટ છે? હું પ્રોફેશનલી આઈટીમાં વર્ક કરું છું અને કુકિંગ એટલે નાનપણથી જ મને બહુ શોખ છે. ઘરે મમ્મી બા બધાને જોઈ અને ત્યારથી જ એવું થતું હતું કે ના, કુકિંગ તો થોડું આમ ઇન્ટરેસ્ટ લાગતો હતો ત્યારથી. અને પછી ધીરે ધીરે ડેવલપ થયો અને લોકડાઉન પછી તો વધારે જ ડેવલપ થયો અને નવી નવી રેસિપી બનાવવી બહુ ગમે છે મને. ફ્યુઝન્સ બધા, સ્મૂધીઝ બધી અલગ અલગ, એટલે એ બધું બહુ ગમે છે. ખૂબ સરસ. એટલે આમ તમારું પ્રોફેશન અને તમારો શોખ એ બંને બહુ જ અલગ છે આખે આખું. કારણ કે પેલું કહેવાય ને, આઈટી પ્રોફેશનલ્સ કે વર્કિંગ વિમેન્સ હોય એમને 8-9 કલાક જોબ કર્યા પછી 1 કલાક ટ્રાવેલ કર્યા પછી એટલે ઓલમોસ્ટ આપણે આપણી કરિયર લાઈફને 24 કલાકમાંથી 10થી 11 કલાક આપતા હોઈએ. કરેક્ટ. તો એના પછી તમે ઘરે આવીને આ શોખ કેવી રીતે તમે ડેવલપ કર્યો? લાઈક આ એક શોખ એટલે એવું જ થાય કે નહીં, ઘરે કંઈક બનાવીને આપણા હાથથી કંઈક બનાવીને કંઈક જમવું છે એમ. એટલે પેશન છે એટલે થાક નથી લાગતો. પણ જો ગમતું ના હોય ને કરવું પડે ને તો પછી ના ગમે કરવું કંઈ એમ. બિલકુલ સાચી વાત છે. અને તમારી વાતમાં એક બહુ પોઝિટિવ વાત પણ છે કે વેન યુ લવ યોર વર્ક એન્ડ વેન યુ લવ ટુ ગો હોમ અને પછી તમારા ઘરે તમારું પેશન તમે ફોલો કરો, જો એ બંનેમાં તમને મજા આવતી હોય તો લાઈફ બહુ ઇઝી છે. નહીં તો કોર્પોરેટ લાઈફની હંમેશાથી એ જ કમ્પ્લેન હોય કે 8-10 કલાક જોબ કરો, ઘરે આવીને પણ કામ કરો, એટલે એ બહુ જ તકલીફ વાળું કામ ફીલ થઈ જાય. હા, રાઈટ. તો જેવા વિચારો થશે એવી રીતે જ તમે થાક વધારે લાગશે. અને આપણે થોડું સેટરડે સન્ડે જ્યારે તમને વીકેન્ડ્સમાં રજા હોય તો તમે પ્રી પ્લાન કરી દો તમારે જે શું બનાવવું છે આખા વીકમાં, એટલે તો બહુ જ ઇઝી થઈ જાય અને તમને એવું મેન્ટલી તમે જરાય બી ના થાક લાગે કે શું કરવું છે આખા વીકમાં. યસ. તો આ તમારી એક બહુ જ સાચી વાત છે. એની સાથે આપણે ફર્સ્ટ રેસિપીની શરૂઆત કરીએ, વિચ ઇઝ પૂરણપૂરી રોલ. પૂરણપૂરી તો દરેકના ઘરમાં ખવાય છે અને જ્યારે પણ કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે પૂરણપૂરી ઘરમાં બનતી હોય છે અને અલગ અલગ રીતે પણ બનતી હોય છે. ઘણાનો માવો ફક્ત મીઠો હોય, ઘણાનો ફક્ત થોડો તીખો અને ટેસ્ટી પણ હોય. તો આજે તમે પૂરણપૂરી રોલ કેવી રીતે કરશો? આજે આપણે બધું જ જે પૂરણપોળીમાં હોય એ જ વસ્તુ, બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સ એ જ લઈશું, પણ એમાં થોડું આપણે નારિયેળ કે થોડું કંઈક એડ કરી અને રોટલી બનાવી અને પછી એને રોલ કરી અને થોડું મસ્ત ગાર્નિશિંગ કરીને કરીશું. એટલે પૂરણપોળી બનાવવી થોડી આમ હાર્ડ બી છે અને જ્યારે ગેસ્ટ આવવાના હોય ને ત્યારે બહુ થાક લાગી જાય. આપણે જમાડવી બી છે ગેસ્ટને અને આપણે થાકવું બી નથી. તો આ રેસિપી એકદમ ઇઝી છે કે તમે પહેલેથી સ્ટફિંગ બનાવી અને ફ્રીજ પર સ્ટોર કરી દો, રોટલી બનાવીને રાખી દો અને પછી રોલ કરી અને જ્યારે ગેસ્ટ આવે ત્યારે તમે એને ઓવનમાંથી બેક કરીને ગરમ ગરમ સર્વ કરી દો. વાહ, ખૂબ સરસ. અને એકદમ ઇઝી જ છે. યસ. તો કરીએ શરૂઆત? ચલો કરીએ. યસ. તો ધારા, આપણે પહેલાં બાફેલી ચણાની દાળ લીધેલી છે પૂરણ માટે. આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આપણું.
પછી એમાં આપણે ગોળ નાખીશું. આપણે કેસરવાળું પાણી લઈશું, થોડું કેસર લઈશું આમાં. ઇલાયચી, અને આ કોકોનટ છે. ઓકે, ફ્રેશ કોકોનટ લીધે. ફ્રેશ કોકોનટ છે. ઓકે. સરસ સુગંધ પણ આવે છે. ગોળ અને ચણાની દાળ જ્યારે એકબીજા સાથે મિક્સ થાય ત્યારે બહુ, અને ટેસ્ટમાં બી બહુ ફાઇન લાગશે. બધી જ ફ્લેવર્સને એકદમ અલગ અલગ ટેસ્ટ મળશે તમને. થોડું કોકોનટ બી વચ્ચે આવશે ક્રંચમાં. થોડું આપણે જાયફળ એડ કરીશું. જાયફળના ઘણા બધા ફાયદા છે, અને જો જાયફળ વિશે વાત કરીએ તો નાના બાળકો જે છે એમને વાટીને મમ્મી પીવડાવતા હોય છે કે જેમને ઊંઘ નથી આવતી, બાળકને કંઈ પેટમાં, કારણ કે બાળક નાનું છે, આમ 1 વર્ષ સુધીનું હોય તો ખબર ના પડે મમ્મીને કે એને પેટમાં દુખે છે, એને અપચો થયો છે, એને ભૂખ લાગી છે, કેવી રીતે છે. તો જે પણ સ્વીટ ખવડાવે એમાં જોડે જાયફળ જે છે એડ કરતા હોય છે, જેથી એ પચવામાં પણ સહેલું પડે, અને સાથે જો બાળકને ઊંઘ ન આવતી હોય કે એવી કોઈ તકલીફ થતી હોય તો જાયફળથી તરત ઊંઘ આવી જાય છે. એટલે જ્યારે પણ ઘરમાં આપણે રબડી છે કે પછી ઘરે બનાવેલું દૂધ પાક છે, લાડુ છે, એવું ખાધા પછી આપણને ઊંઘ શું કામ વધારે આવે છે, એનું કારણ બધી સ્વીટ ફ્લેવર પણ છે અને સાથે જાયફળનું પ્રમાણ પણ છે. થોડું ઘી એડ કરી દઈએ. વાહ, સરસ સુગંધ પણ આવે છે, અને હવે બધું મિક્સ પણ થઈ જ ગયું છે. આમાંથી થોડું મોઇશ્ચર આપણું ઓછું થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું. ઓકે, થોડું ઘટ્ટ થવું જોઈએ. તો આપણું આ સ્ટફિંગ રેડી છે, અને બધું પેનથી થોડું છૂટું થઈ ગયું છે, એટલે હવે આપણે આ રેડી છે, અને થોડું ઠંડુ કરી અને પછી રોલ કરી લઈએ. ઓકે. તો આપણું આ સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે રોલ બનાવીએ. આ રોટલી લીધી છે આપણે, જે ઘરે આપણે બનાવીએ છીએ રોજ, એ જ લેવાની છે, દરરોજ બનાવીએ. ઓકે, આના પર આપણે જે બાળપણમાં આપણને એમનેમ જ પૂરણ બની ગયું હોય ને ખાવાની ઈચ્છા થાય ત્યારે મમ્મી આવી રીતે રોલ વાળીને આપી દે. બસ એ જ છે કે પૂરણપોળી બનવાની આપણે રાહ ન જોતા હોઈએ, પૂરણ બની જાય એટલે આપણે ખાવાનું ચાલુ કરી દઈએ. થોડા પિસ્તા એડ કરીશું. ઓકે, બદામ બી તમે લઈ શકો, તમને જે ભાવે. અને આને રોલ કરી દઈએ. અહીંયા આપણે કોર્નફ્લોર સ્લરી લીધી છે, એ થોડી લગાવી દઈશું, એટલે થોડું ચોટી જાય એમાં. ઓકે, સો રોલ ઇઝ રેડી. રોલ ઇઝ રેડી. અને આ સાઈડના જે એજીસ છે ને એ આપણે કટ કરી દઈશું. હવે આપણે થોડું ઘી લઈએ અને પછી એને શેકી લઈએ. ઓકે, આ બહુ જ ઇઝી પ્રોસેસ છે કે બનેલી રોટલી હોય એમાં જ આપણે આ વસ્તુ કરી શકીએ છીએ. અને તમારે બપોરની વધી હોય ને તો રાત્રે બી સરસ ડેઝર્ટ થઈ જાય, અને પેટ પણ ભરાઈ જાય. કંઈક મિષ્ટાન ખાવાનું મન થયું હોય તો એક હેલ્ધી વર્ઝન પણ બની જાય. ઘરનું જ બધું છે એટલે. હા, રાઈટ.
તો ધારા આપણા પૂરણપોળી રોલ શેકાઈ ગયા છે, તો હવે સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. યસ, વાહ, બહુ જ ઇઝી અને ફટાફટ બની જાય એવા પૂરણપોળી રોલ બનીને રેડી છે. હવે આપણે એને ગાર્નિશ કરી દઈએ થોડું. ઓકે, હવે આપણે એને હનીથી ગ્લેઝ કરી દઈશું પૂરણપોળીને. અચ્છા, એટલે ઉપર પણ એક સ્વીટ ટેસ્ટ મળશે આપણને. અને થોડી શાઇન બી આવશે. તમે આ પૂરણપોળી રોલ ગેસના બદલે તમે સિલિન્ડર તમે યુઝ કરો તો બરાબર છે, પણ તમે ઓવન પર ઓટીજીમાં કરી અને 180 ડિગ્રીઝ પર 15 મિનિટ રાખવાના. બહુ ક્રિસ્પી અને આવું થોડું બી બળેલું તમને એમાં નહીં દેખાય. અને ટેસ્ટમાં બી એકદમ તમે કંઈક રોલ ખાતા હોય ને ક્રન્ચી એવો ટેસ્ટ આવશે, એટલે બહુ ફાઇન લાગશે ઓટીજીમાં. યસ, પણ આ તો જેમના પાસે ઓટીજી નથી એ બી બનાવી શકે એવી રીતે. ગ્લેઝ થઈ ગયું છે. હવે થોડા પિસ્તા એડ કરી દઈએ. અને આ રોઝ પેટલ્સ છે. વાહ, દેખાવમાં પણ ખૂબ જ રિચ ફીલ આપે છે. અને જો ઘરે મહેમાનો આવ્યા હોય ને એને આપણે આવું કંઈક સર્વ કરીને ખવડાવીએ તો કંઈક નવું પણ લાગે. પૂરણપોળી જે છે એ વર્ષો જૂની પરંપરા, ટેસ્ટ એ જ, પણ શેપ નવો અને બહુ ટેસ્ટી લાગે. પૂરણપોળી રોલ બનાવવા માટેની સામગ્રી: 1 કપ ચણાની દાળ, 1 કપ ગોળ, હાફ ટીસ્પૂન એલચી પાવડર, હાફ ટીસ્પૂન જાયફળ પાવડર, 1 ટેબલસ્પૂન ઘી, 2 કપ ઘઉંનો લોટ, ડ્રાય ફ્રૂટ અને કોપરાનું છીણ. તો ધારા આપણું આ પૂરણપોળી રોલ રેડી છે. યસ, પૂરણપોળી રોલ બનીને રેડી થઈ ગયા છે અને તમે પણ ઘરે આ જ રીતે ટ્રાય કરી શકો છો. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ થાઈ લોલીપોપ. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક. આજે મારી સાથે છે ક્ષમા, કે જે એક આઈટી પ્રોફેશન છે એમનું, અને સાથે સાથે એક કુકિંગનો પણ એક સરસ શોખ ધરાવે છે. તો આજે આપણે એમની સાથે જે ફર્સ્ટ રેસિપી શીખી એ હતી પૂરણપોળી રોલ, અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે થાઈ લોલીપોપ. ક્ષમા, થાઈ લોલીપોપ, આ લોલીપોપ શબ્દ એવો છે કે બાળકોથી લઈને બધા લોકો સુધી અટ્રેક્ટ કરે. પ્લસ લોલીપોપ હવે આપણે વેજીસ એડ કરીને, બટાકાનો માવો એડ કરીને એને આપણે હવે સ્ટાર્ટર તરીકે પણ ખાતા હોઈએ છીએ. તો આજના લોલીપોપ તમે થાઈ લોલીપોપ કેવી રીતે બનાવશો? આજે આપણે થાઈ ગ્રીન પેસ્ટથી બનાવીશું. જો તમારી પાસે ગ્રીન પેસ્ટ ના હોય તો તમે લેમન ગ્રાસ, ગ્રીન ચીલી અને આદુથી બનાવી શકો, અને ધાણાભાજી નાખીને. બસ, એટલે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં લેમન ગ્રાસની ફ્લેવરનો જ છે. એટલે થાઈ ક્યુઝિનમાં મોસ્ટલી બધા લેમન ગ્રાસ ને એ યુઝ થતું હોય, એટલે આપણે થોડું ફ્યુઝન બનાવીશું. કરીએ શરૂઆત? કરીએ. ચલો. તો ધારા પહેલાં આપણે થોડું ઓઇલ લઈએ. ઓઇલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી પણ ફ્રેશ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. તો આપણે હવે થાઈ ગ્રીન પેસ્ટ એડ કરીશું. પણ આ મેં રેડીમેડ લીધી છે, પણ તમારે જો ઘરે જ બનાવી હોય તો આપણે એમાં ધાણા નાખીશું અને આદુ, લીલા મરચાં અને લેમન ગ્રાસ
એનાથી તમે વાટી અને તમે એ લઈ શકો, પણ એને મિક્સરમાં નથી પીસવાની, વાટવાની છે. ઓકે. એટલે એનાથી જ તમને આનો ટેસ્ટ આવશે. ઓકે. આની એક અડધી ફ્લેવર હોય છે, બહુ ટેસ્ટી લાગે છે. સરસ તીખી ફ્લેવર એક આવી રહી છે અત્યારે. સુગંધ પણ એક સરસ તીખી અને સ્ટ્રોંગ તીખું હોય ને. હવે કોબી લીધી છે આપણે. છીણેલું ગાજર છે. મિક્સ કેપ્સિકમ છે, રેડ એન્ડ ગ્રીન. આ પીનટ્સ છે, શેકીને લેવાના છે. નારિયેળ છે, ફ્રેશ કોકોનટ. ફર્સ્ટ એવું સ્ટફિંગ જોઈ રહી છું કે જેમાં અત્યારે સુધીમાં હજુ બટાકાના માવાની સાથે સાથે બહુ જ બધા વેજીટેબલ પણ છે. બટાકાનો માવો લઈશું. આ મેઇન તો બાઇન્ડિંગ માટે જ છે. તમે આને સ્કીપ બી કરી શકો. અને જો આને સ્કીપ કરવો હોય તો બાઇન્ડિંગ માટે શું લઈ તમે કોર્નફ્લાવર લઈ શકો, અને મેંદો ખાતા હોય તો તમે થોડો મેંદો બી એડ કરી શકો. અને આ પનીર લીધું છે. ઓકે. બટાકાની જગ્યાએ સ્વીટ પોટેટો બી તમે એડ કરી શકો. ઓકે. આ મસાલા છે, સંચળ છે, ચાટ મસાલો, મરી પાવડર, પછી થોડો ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ગરમ મસાલો. ઓકે. સરસ એક બાઇન્ડિંગ પણ ધીરે ધીરે પકડાઈ રહ્યું છે. અને જે કાચા વેજીસ હતા આપણા ગાજર અને સાથે કેપ્સિકમ, એ બધું જ આમાં સાથે સતડાઈ પણ ગયું છે. અને એને એકદમ સાતળવાનું નથી, થોડું આમ કચાશ, થોડી તમને આમ ક્રન્ચીનેસ આવી જોઈએ. પ્લેટમાં કાઢી અને ઠંડુ કરી દઈએ. ઓકે. વેજીસને આપણે સ્ટીકમાં એડ કરીને લોલીપોપ બનાવી દઈએ. ઓકે. લોલીપોપનો મિનિંગ એ જ કે સ્ટીક તો જોઈએ જ. બિલકુલ. આમાં અત્યારે આપણે બધું જ જે છે એ લગભગ પ્રોટીન વાળું જ બધા સબ્જી અને જે પણ ઈચ્છા થાય એ સબ્જી આપણે લઈ શકીએ. હા. બટ અહીંયા પોઈન્ટ એ છે કે જ્યારે પણ તમારી કોઈ પણ ફ્લેવર, તમારી સબ્જી, તમારી મનભાવતી જે પણ લેવી હોય, એમાં કાં તો એને છીણીને ઉપયોગ કરવાની છે ને કાં તો એને એકદમ ઝીણી સમારીને ઉપયોગમાં લેવાની છે. નહીં તો એ લોલીપોપ વાળતી વખતે છૂટી પડી જશે. હવે આને કોર્નફ્લોર સ્લરી કરી દઈશું બધામાં, એટલે એનું બાઇન્ડિંગ થઈ જશે. અને પછી બ્રેડ ક્રમ્સ. ઓકે, એટલે ક્રિસ્પી પણ આવે.
આપણે બીજી બધી જ લોલીપોપ વાળી લઈએ અને પછી એકસાથે એને તળી લઈશું. આ એક ખૂબ જ એક સ્ટાર્ટર રેસીપી પણ છે, ટિફિન રેસીપી પણ કહી શકીએ. અને સાથે સાથે જો આને તમારે ડીપ ફ્રાય ના કરવી હોય તો પતલી એવી કરી અને ટિક્કી બનાવીને શેલો ફ્રાય પણ કરી શકો તમે. અને ઓવનમાં બી તમે એને એર ફ્રાયરમાં બી કરી શકો. અચ્છા. તો આપણે હવે આને ફ્રાય કરી દઈશું. મીડિયમ ફ્લેમમાં જ કરવાના છે એમને. તો આપણા લોલીપોપ્સ ફ્રાય થઈ ગયા છે. અરે વાહ. લોલીપોપ આમને આમ જો સાદા આપણે એકદમ સર્વ કરીએ તો મજા ન આવે. જોડે ચટણી હોવી જોઈએ, શેઝવાન હોવા જોઈએ, સોસીસ હોવા જોઈએ. એક સારું ડીપ જે હોય ને એનાથી જ આની ફ્લેવર એકદમ એનહાન્સ થશે. અને એના માટે આજે પણ તમે કંઈક તૈયારી કરી છે, તો એ શું બનાવશું આપણે, કેવી રીતે કરશું? એના માટે આપણે મેંગો ચીલી સોસ બનાવીશું. ઓકે. અને મેંગોનો પલ્પ અને ઘણા બધા અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીને બહુ ટેસ્ટી ડીપ બનશે. વાહ. તો એ પહેલા તૈયારી કરી લઈએ ને? હા, શ્યોર. ચલો. મેંગો પ્યુરી લીધી છે, એને આપણે એડ કરીએ પેનમાં. થોડું પીનટ બટર છે એ લઈશું. થોડી શેઝવાન ચટણી. આનાથી એકદમ તીખાશ અને બધા જ ફ્લેવર આવી જશે. શેઝવાન થી તો આવી જશે. અને થોડું હની. એટલે થોડો સ્વીટ ટેસ્ટ પણ રહેશે. એટલે ટેંગી, સ્ટ્રોંગ, તીખો અને સ્વીટ બધા ટેસ્ટ ઉમામી ફ્લેવર થશે આમાં. હવે આપણે બેઝિક મસાલા લીધા છે, ચીલી ફ્લેક્સ, થોડો મરી પાવડર, ચાટ મસાલો અને સંચળ. ઓકે. આ પણ એક ખૂબ જ સરસ ફ્લેવર આપવાનું છે, કારણ કે ડીપ જે છે એ જ વધારે ઇન્ટરેસ્ટિંગ આમાં બની રહ્યું છે. નાઇસ. અને આ ડીપ હવે ઓલમોસ્ટ રેડી છે. હવે બધું જ એક સાથે સર્વ કરી દઈએ. હવે આમાં થોડું કોર્નફ્લોર સ્લરી એડ કરીએ, જેથી થોડું ઘટ થઈ જાય આપણું ડીપ. ચલો, હવે આપણું ડીપ પણ બનીને રેડી છે અને લોલીપોપ પણ બનીને રેડી છે, તો સર્વ કરી દઈએ. થાઈ લોલીપોપ બનાવવા માટેની સામગ્રી: 2 કપ બાફેલા બટાકા, હાફ કપ ખમણેલું ગાજર, હાફ કપ બારીક સમારેલું કેપ્સિકમ, હાફ કપ બારીક સમારેલી કોબી, હાફ કપ છીણેલું પનીર, 3 ટેબલસ્પૂન થાઈ પેસ્ટ, 2 ટેબલસ્પૂન સ્વીટ કોર્ન, 1 કપ કોપરાનું છીણ, 1 ટેબલસ્પૂન મરી પાવડર, 1 ટેબલસ્પૂન સંચળ પાવડર, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન મિક્સ હર્બ્સ, 1 કપ કેરીનો રસ, 2 ટેબલસ્પૂન શેઝવાન સોસ, 1 ટેબલસ્પૂન પીનટ બટર સાથે કોર્નફ્લોરની સ્લરી, લોલીપોપ સ્ટિક્સ અને ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો ધારા આપણા આ થાઈ લોલીપોપ્સ વિથ મેંગો ચીલી સોસ રેડી છે. વાહ. દેખાવમાં પણ ખૂબ જ સરસ અને ઇન્ટરેસ્ટિંગ લાગે છે. એવું લાગે છે કે કોઈ કેફેમાં આપણે કોઈ સ્ટાર્ટર ઓર્ડર કર્યા છે.
થેન્ક યુ સો મચ એક સરસ મજાની રેસિપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. એન્ડ વી વિશ કે તમે જે પ્રોફેશનલ જે જગ્યા પર તમે જોડાયેલા છો, આઈટી પ્રોફેશન સાથે જોડાયેલા છો, એમાં પણ તમે ખૂબ પ્રગતિ કરો અને સાથે સાથે આવી નવી નવી કેફે સ્ટાઇલ ડિશિસ તમે ઘરે પણ બનાવો અને લોકો સુધી પહોંચાડો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ અને યુટ્યુબ પેજને તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસિપીઝ તમારા સુધી પહોંચતી રહે. ફરી મળીશું નવા એપિસોડમાં. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. Presented by Fortune Refined Kapasia Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.